इंदिरा बहन जिंदाबाद जिंदाबाद जिंदाबाद। आप पर कांग्रेस, जोर से बोले आप पर कांग्रेस। चुनाव बहुत नजदीक है और ईश्वर की दया से, अल्लाह के फजल करम से हमको जो उम्मीदवार मिला है वो हीरा भाई उम्मीदवार एक किसान फैक्ट्री का काम शुरू किया छोटी उम्र में दमन जाकर के, और फिर बड़े बिल्डर भी बने और बड़ी मेहनत मशक्कत से अपना हाथ जगन्नाथ बड़ी पसीना बहा करके वो आगे आए हैं। और सबसे खूबी की बात ये है कि जब दौलत आती है तो इंसान विवेक भूल जाता है। जब विवेक आता है तो कहीं कहीं वो अपने ज्ञान के साथ जब चलने लगता है तो उसकी मंजिल के साथ में वो इज्जत भी कमाता है। इस इंसान ने बड़ी इज्जत कमाई, क्योंकि हम बड़े और छोटे इंसान को प्यार से देखते हैं कि दोनों बेटे उनके लंदन में पढ़े हैं, लेकिन बिल्कुल अभिमान के बगैर सादगी से सुपासी गांव में जिंदा है। हमारे वहाँ 4 महीने कोई हॉस्टल में जाकर आती है ना लड़की, गोंडल की या जयपुर की या कहीं की भी बड़ौदे में, तो जब उसके लिए शादी के लिए बोलते हैं तो नहीं, बहुत बड़े शहर में शादी करूंगी, मैं तो हॉस्टल में पढ़ी हूँ। अरे बेटा तू पैदा गांव में हुई है और इतने बड़े हमारे हिंदुस्तान जो गांव का शहर है उसमें तू शादी नहीं करेगी। बोले नहीं, लेकिन ये लंदन में पड़े हुए इनके बच्चे भी सुखसी में रहकर, ये गांव में रहकर गांव के साथ में जिंदा है, ये हमारा सौभाग्य है। दूसरी बात बताइए, आपके लोग, आप पार्टी के लोग और हमारे लोग मिलकर काम करेंगे तो इनकी सफाई जरूर करेंगे। अब क्योंकि वक्त आ चुका है और हमारे मेहमान भी आ रहे हैं, आप लोगों ने बड़े प्यार से मुझे सुना, इसलिए मैं बहुत खुश हूँ। मैं डॉक्टर शहनाज वाली वही शख्स हूँ जो यहाँ पे धारा सभा लड़के गई थी। मेरे को उम्मीद है कि अब की बार हीरा भाई को चुनाव में जिता करके एक इतिहास रचना। जय हिंद जय भारत। अब सब मित्रों ये लोग आगे और शांति रहे व्यवस्थित ध्यान जगह बने सब काम ग्रहण करें। આપણે ઘણો સમય બેસવાનું છે। ભાઈ શ્રી હીરાભાઈને અને ભાઈ ગોપાલભાઈને સાંભળવાના છે, એના અનુભવો અને એની કાર્યશૈલી છે અને એના અંગત જીવન વિશે આપણે ઘણું જાણવાનું છે। અહીંયા આજે મને લાગે છે કે હીરાભાઈની જીતની શરૂઆત અહીંથી થઈ ગઈ છે। આટલી મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ ઉપસ્થિત છે ત્યારે મને વિશ્વાસ છે કે ચોથી જૂને પહેલી સીટ જુનાગઢની આપણે હીરાભાઈની સીટ જીતાડી આદરણીય રાહુલજી અને સોનિયાજી અને કેજના ચરણોમાં આપણે સીટ કરવાની છે। અહીંયા અતિ ઉત્સાહજનક મને લાગે છે કે આપણે સૌ સાથે રહી અને 7 તારીખે આપણે વધારે મતદાન કરીએ તો મને લાગે છે કે હીરાભાઈ ત્યાં ગામડામાં શરૂઆત કરી ગામડામાં મોટા પ્રોત્સાહન મળ્યું છે। ગામડામાં લોકોનો ઉત્સાહ છે, આનંદ છે આજની આ સભામાં આપણા લોકતાંત્રિકના ઉમેદવાર 18 વર્ષના નેતા હીરાભાઈ અત્રે ઉપસ્થિત છે। આપણે સૌ એમનું જોરદાર તાળીઓના
શ્રી હીરાભાઈ આ જૂનાગઢના આપણા પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી ભીખાબાપા, શહેર કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી મનોજભાઈ જોશી, પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી અજીતભાઈ, આદરણીય ગોપાલભાઈ કાળિયા, ભાઈઓ તથા બહેનો, મેં અગાઉ કહ્યું કે આ વખતના સંસદના સભ્યના ચૂંટણીમાં જેવો ઉત્સાહ છે એટલો મેં છેલ્લા 10 વર્ષથી ક્યારેય જોયો નથી. ભાઈ શ્રી હીરાભાઈ વિશે તેમના ઘણા પરિચય આપ્યો છે. એમાંનો એક પરિચય હું તમને વિષય ઉભો કે હીરાભાઈ એ રાજકીય માણસ નથી. હીરાભાઈ એક લોક માણસના લોકસેવક છે. હીરાભાઈ આધ્યાત્મિક વ્યક્તિ છે અને એ શિક્ષણનો દેવ છે. હીરાભાઈ પહેલી વખત આ વિસ્તારમાં એક અનોખો ઉત્સાહ છે. 2022માં જ્યારે અજાણ્યા વિસ્તાર કેશોદમાં એ ધારાસભ્યને ચૂંટણી લડ્યા ત્યારે બહુ મામૂલીમાં જે 2100-2200 મતથી હાર્યા છે અને એની નોંધ કેન્દ્રીય ગુજરાત પ્રદેશ સમિતિએ લઈ અને હીરાભાઈને લોકસભાની ટિકિટ આપી છે. અને લોકસભાના મેમ્બર તરીકે આપણી પાસે સમય વધારે નહીં લઉં. પાછળ તો ભાઈ હવે બધા પાછળ આવી જાઓ. સ્ટેજની નીચે આવી અને દીપ પ્રાગટ્ય કરી આજના આ પ્રસંગને ખુલ્લો મૂકશું. સૌ સ્ટેજ ઉપરના મહાનુભાવોને વિનંતી કરું છું કે આપ સૌ દીપ પ્રાગટ્ય કાર્યક્રમમાં જોડાશો. તમે આ બાજુ રહેજો હીરા બાબા, આ બાજુ રહેજો ગોપાલભાઈ. ભારત માતા કી ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. રાજુભાઈ ગોપકંદરી આમ આદમી જિલ્લા અધ્યક્ષ કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. હું વિનંતી કરું છું ડોક્ટર વઘાસિયા સાહેબ, જુનાગઢ લોકસભા ઇન્ચાર્જ, સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. હું વિનંતી કરું છું શ્રી અતુલભાઈ સેગડા, આમ આદમી પાર્ટી પ્રભારી, સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. હું વિનંતી કરું છું સુરેશભાઈ વેકરિયા, જાણીતા શિક્ષણવિદ, સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. હું વિનંતી કરું છું જગમલભાઈ વાળા, સૌરાષ્ટ્ર ઝોન આમ આદમી પાર્ટી કાર્યકારી અધ્યક્ષ, સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. હવે હું વિનંતી કરું એના વેકરિયા કોલેજના ટ્રસ્ટી, પૂર્વ સાંસદ નાજી બાબાના દીકરા સુરેશભાઈ વેકરિયાને કે પ્રસંગને અનુરૂપ પોતાનું વક્તવ્ય. આ લોકશાહી પર્વના આપણા વરરાજા હીરાભાઈ ટોટવા અને એના અણવર ઇટાલિયા સાહેબ બેયનું હું આપણા સમાજ વતી, આપણા જુનાગઢના નાગરિક તરીકે, જુનાગઢના એક શિક્ષણવિદ તરીકે સ્વાગત કરું છું અને આપને એક વાત કહેવા માટે જ ઊભો થયો છું. મારે એક જ વાત કહેવાની છે કે આપણે હીરાભાઈને એટલા માટે મત આપવાનો છે કે હીરાભાઈ છે એ જાગેર માણસ છે, એ અડધી રાતના હોકારો છે અને એ હોકારો તમારે ક્યારેય પણ આપવાનો અને એ હોકારાનો તમને પ્રત્યુત્તર તરત જ મળશે. આપણે જેમ રાજેશભાઈને 10 વર્ષથી જોયા નથી એવો ટાઈમ નહીં આવે.
એટલે જુનાગઢના નાગરિકોને અને આ વોર્ડના તમામ મતદારોને હું નમ્ર અપીલ કરું છું કે આ હીરાભાઈને જંગી બહુમતીથી જીતાડજો અને એના કોઈ પણ કામમાં ક્યારેય પણ તમને ના આવે તો તમે મારી કોલેજે આવી જાજો, હું તમારું કામ હીરાભાઈ વતી પતાવી દઈશ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર સુરેશભાઈ. સમયનું દાન આપે છે હીરાભાઈ. હવે હું વિનંતી કરું આમ આદમી પાર્ટીના પ્રભારી ભાઈ શ્રી અતુલભાઈ સેગડાને કે પ્રસંગને અનુરૂપ બેસો. જય જવાન. ઇન્ડિયા ગઠબંધનના જુનાગઢ લોકસભાના ઉમેદવાર હીરાભાઈ જોટવા ખૂબ જ મોટા પ્રમાણમાં અત્યારના જે ચાલુ સાંસદ છે એનો વિરોધ છે. લોકો ત્રાસી ગયા છે. ઇલેક્શન પૂરું થાય એટલે સાંસદનો ફોન બંધ થઈ જાય છે. આ સામાન્ય દરેક લોકોની એક ફરિયાદ છે. ત્યારે આપણી પાસે અત્યારે બે વિકલ્પ છે. એક તો રાજેશભાઈને રિપીટ કરવા કે હીરાભાઈને મહત્વ આપવું. અને જુનાગઢ લોકસભાની જનતાએ એક મૂડ બનાવી લીધો કે અમારે આ વખતે રાજેશભાઈ જોતા નથી પણ હીરાભાઈને અમે મહત્વ આપવાના છીએ. અચ્છા, તો એમાં હીરાભાઈની જીત કઈ રીતે થાય એની તમને એક સામાન્ય વાત કરું કે ગત વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જુદા જુદા લડતા હતા. કમળ છે એ કાદવમાં ખીલું હતું. તેને સાફ કરવું હોય તો કોંગ્રેસનો હાથ અને આમ આદમી પાર્ટીનો હાવણો એ ભેગું થઈ જાય ગંદકી સાફ. આ જુનાગઢ લોકસભામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પક્ષના મતનો સરવાળો કરો તો 45,000 મત ભાજપ કરતા વધારે છે. એટલે અત્યારે આજની તારીખે હીરાભાઈને 45,000 વધારે મત મળે છે. બીજા 50,000 મતનો ફાયદો એ કે ખોટો ઉમેદવાર મૂક્યો છે, કેન્દ્રમાંથી ખોટો સિક્કો મૂકી દીધો. અત્યારે એને એવી રીતે મત માંગવા પડે છે કે મારા નામે મત આપો, મારી ગેરંટી. પણ અમે કહીએ છીએ કે ગેરંટી ખોટી છે. એટલે ખેડૂત હિત રક્ષક સમિતિના કન્વીનર તરીકે હું એક બીજી પણ વાત કરીશ કે વડાપ્રધાનશ્રીએ અમને ગેરંટી આપી હતી કે અમારી સરકાર આવશે તમે ખેડૂતોના દેવા નાબૂદ કરશું. પણ એણે ખેડૂતોના દેવા નાબૂદ કર્યા નહીં, એને બદલે ઉદ્યોગપતિના દેવા નાબૂદ કર્યા. એટલે અમારો ખેડૂત સમાજ નારાજ છે. બીજી ગેરંટી એને આપી હતી ખેડૂતોને તમે પાક વીમો આપશું, પણ પાક વીમો પણ આપ્યો નહીં. એટલે એની પણ ગેરંટી ખોટી છે. એટલે એની જે ગેરંટી છે એ ખોટી ગેરંટી છે. અને બીજી એક જુનાગઢ લોકલની વાત કરી દઉં કે જુનાગઢ મહાનગરપાલિકામાં ભયંકર ભ્રષ્ટાચાર જુનાગઢ આખું ત્રાસી ગયું છે. ઘણા એમ છે કે અત્યારે જુનાગઢ કોર્પોરેશનને વચ્ચે લઈ આવવાનું નહીં, કારણ કે આપણે લોકસભાની ચૂંટણી છે, પણ વચ્ચે લઈ આવવું પડશે. કારણ કે જુનાગઢ કોર્પોરેશનમાં છેલ્લા 2 વર્ષમાં કેન્દ્રની 4,200 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવી. કેટલી? 4,200 કરોડની કેન્દ્રની ગ્રાન્ટ આવી. અને આની જવાબદારી થાય છે જુનાગઢના સાંસદની. એટલે જુનાગઢના સાંસદે જે જુનાગઢ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર થયો છે એમાં જુનાગઢના સાંસદ પણ ઇન્વોલ્વ થઈ ગયા હતા. એટલે હવે મારી દરેકને નમ્ર વિનંતી છે, અપીલ છે કે હીરાભાઈ જોટવા લગભગ 1 લાખ મતથી જીતે છે અને આપણે બધાની ફરજ બને જંગી બહુમતી જીતાડીએ. આ બધે આપણે 1 લાખ ઊંચો કરીને હીરાભાઈ જોટવાને બહુમતીથી જીતાડશો એવી સંકલ્પ કરીએ છીએ. ભારત માતા કી જય. ભાઈ મનોજને કહેવાનું કે એને પોડિયમ છે પોતાની હાઈટ બની છે. અમે કદાચ 4-11 છીએ એટલે બીજી વખત જરા ખ્યાલ રાખીએ. એની નાનો ભાઈ છે માનનીય શ્રી હીરાભાઈ, આપણી વચ્ચે પધારેલા મહેમાન ગોપાલભાઈ, ડાયસ ઉપર બેઠેલા અન્ય તમામ વડીલો અને મહાનુભાવો અને ઓડિયન્સમાં પધારેલા વડીલો, મને કહેવામાં આવ્યું હતું કે ટુ ધ પોઈન્ટ અને ટૂંકું બોલજો. અને એનો જવાબ મેં ત્યારે જ આપી દીધો હતો કે હું એમને ન બોલું
એટલું હું બોલવાના પૈસા લઉં. અને અત્યારે વકીલો કલાકના પૈસા લે છે, હવે કદાચ એવો ટાઈમ આવે કે મિનિટના પણ પૈસા લે. એટલે ચિંતા કરશો નહીં, હું વધારે નહીં બોલું. મારે માત્ર એટલું જ કહેવાનું છે કે દેશ મૂકો, ગુજરાત પણ મૂકી દો, સૌરાષ્ટ્ર પણ મૂકી દો, પણ સો ફાર એઝ જુનાગઢ ઇઝ કન્સર્ન, આ ચૂંટણી આપણે માટે અતિ અગત્યની અને ખૂબ વિષમ છે. અને એટલા માટે કે આપણે માટે આ સંસદની કે સાંસદની ચૂંટણી નથી, આપણે માટે આ કોર્પોરેશનનું એક ટેલર છે. અને એક વાત યાદ રાખજો કે જો કોંગ્રેસ કે હીરાભાઈ હારશે એટલે ફરીથી આ ચોરના સરદાર કોર્પોરેટરો માટે 5 વર્ષ સુધી તૈયાર રહેજો. પૈસા વર્ષા છે, જો કોંગ્રેસ જીતશે તો કોર્પોરેશન ફરશે અને આપણે શેને લાયક છીએ એ નક્કી કરવાની જવાબદારી આપણી છે. આ માત્ર સંસદ કે સાંસદની વાત નથી, આ ખેલ બહુ મોટો છે. દર વર્ષે આવતી 1000 કરોડ લેખે 5000 કરોડ રૂપિયાની 5 વર્ષની ગ્રાન્ટનો આ બધો ખેલ છે કે જે ક્યાં ગઈ એની હું અને આપ બધા જ જાણો છો. અતિશય ભ્રષ્ટાચાર, અતિશય જાડી ચામડી, આ બધું જો ફરીથી સહન કરવા માટે તૈયાર રહેવું હોય તો આપણે ભાજપને જીતાડવાનું છે, અને નહીં તો શું કરવું એ આપણા હાથમાં છે. હીરાભાઈ, આપને કદાચ નહીં ગમે પણ એક વાત કહી દઉં કે આ ઓડિયન્સ છે ને એ માત્ર કોંગ્રેસનું નથી, એ માત્ર આપણે માટેનું નથી. આમાંનું મોટા ભાગનું ઓડિયન્સ છે ને એ કોર્પોરેશનથી ત્રસ્ત ઓડિયન્સ છે. અને આ ત્રાસમાંથી જો છૂટવું હોય તો એકમાત્ર ઉપાય છે કોંગ્રેસ અને હીરાભાઈ. હીરાભાઈ એટલું પ્રોમિસ ચોક્કસ આપવું પડે કે પૂર્વ સંસદ જેવા અનુભવ ફરીથી આપણને નહીં થાય અને એમનો અવારનવાર આપણને એમની ગ્રાન્ટનો, એમના દર્શનનો વગેરે લાભ મળતો રહેશે. પણ અહીંયા આપણે આપણી લાયકાત સિદ્ધ કરવા માટે આવ્યા છીએ, એટલે શું કરવું એ આપે નક્કી કરી લેવાનું છે. બીજી વાત કે હવે પછી વાત એવી આવી છે જ્યારે હાર પાડી ગયા છીએ ત્યારે કે ઉમેદવાર ના જોશો, પક્ષ ના જોશો, માત્ર મારો એટલે કે મોદીનો ચહેરો જોઈને મત આપો. ભાઈ, આપણા કામ કરવા લોકલ કોર્પોરેટર નથી આવતો, એ મોદી આવવાનો છે. અને હવે તમારે હારી થાકીને તમારે નામે કે તમારા ચહેરાથી મત ક્યારે ને શું કામ માંગવો પડે? કારણ કે તમે જાણો છો કે તમારા બાકીના બધા જ ગોદા છે માટે, અને એને નામે કોઈ મત આપે એમ નથી માટે. એટલે આટલામાં સમજી જજો અને ભવિષ્યના 5 વર્ષ કોર્પોરેશનનું શું કરવું છે એ જોઈ વિચારી અને મતદાન કરશો. થેન્ક યુ વેરી મચ. બેસ્ટ ઓફ લક હીરાભાઈ, ગોપાલભાઈ. થેન્ક યુ વેરી મચ. બોલો ભારત માતા કી. આવી રીતે નહીં હાલે. ભારત માતાનો જયનાદ એવો થવો જોઈએ કે દિલ્હીમાં બેઠેલા આ રંગા લીલાની જોડીને ખબર પડે કે હવે પરિવર્તન આવવાનું છે. બોલો ભારત માતા કી. આભાર. આપણી સૌની વચ્ચે લોકસભાના ઉમેદવાર અને આપણા સૌના લોકલાડીલા એવા હીરાભાઈ જોટવા માટે એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો. સૌના નામ નથી લેતો એવા જ અમારા આંદોલનના સાથી અને જ્યારથી એમણે આમ આદમી પાર્ટીમાં જોઈન થયા છે અને એક રાજકીય સફર ચાલુ કરી છે એવા ગોપાલભાઈ ઇઠિયાલિયાનું જુનાગઢ શહેરમાં હાર્દિક સ્વાગત કરું છું. મંચ ઉપર બેઠેલા તમામ મારા મહાનુભાવો ભાઈઓ, માતાઓ, બહેનો અને આજે જ્યારે જોશીપુરા અને વોર્ડ નંબર 4, 5, 6 અને 7 માંથી પધારેલા મારા જુનાગઢના સૌ માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલ દોસ્તો અને પત્રકાર મિત્રો, લોકસભાની ચૂંટણી આવી અને અત્યારે એવું લાગે કે ભારતીય જનતા પાર્ટીને એવું હોય
કે 26 માંથી 26 બેઠકો જીતે, પણ એમને એ ખબર હોવી જોઈએ કે તમે જે 400 ને પાર કહો છો, પણ જે ઇન્ડિયામાં જે લોકો હેરાન થયા છે, પરેશાન થયા છે, ખેડૂતો પાયમાલ થયા છે, અને આજે જ્યારે જુનાગઢ મહાનગરમાં ભ્રષ્ટ શાસન બેઠું છે અને એ ભ્રષ્ટ શાસનને અહીંથી તમારે અવાજ ઉઠાવવાનો છે, અને હીરાભાઈને મત આપવા માટેની વિનંતી એટલા માટે કરું છું કે જુનાગઢ મહાનગર હીરાભાઈ છેલ્લા 30 વર્ષથી જે શાસન કરી રહ્યા છે, એકના એક લોકો અને 54 ભ્રષ્ટાચારી કોર્પોરેટરને જવાબ આપવાનો સમય છે, અને એટલા માટે કહીએ છીએ કે હીરાભાઈને મત આપો. અહીંથી આપણો મેમ્બર ઓફ પાર્લામેન્ટ એ દિલ્હીમાં પહોંચે, અને દિલ્હીમાં પહોંચે એટલે 2 મહિના પછી મહાનગરપાલિકાનું ઇલેક્શન છે, અને જુનાગઢની જે વિકાસની ગાથાની વાતો કરવા વાળા અને અહીંયા આવીને મુખ્યમંત્રીને પણ શરમજનક લાગે એવું જુનાગઢ મહાનગર છે. મારે આપ સૌ લોકોને પૂછવું છે કે 8 મહાનગરોમાં તમને જુનાગઢ મહાનગર જેવું લાગે છે? એક વખત હાથ ઊંચો કરી દો, જુનાગઢ મહાનગર છે? જુનાગઢમાં વિકાસ થયો છે? જુનાગઢમાં કોઈ પણ જાતનો વિકાસ નથી થયો. જુનાગઢમાં થયો હોય તો ભ્રષ્ટાચાર થયો છે. એ 360 કરોડ રૂપિયાની ગટર હોય, એ ચાહે નરસિંહ મહેતા તળાવ હોય, કે એ ચાહે કાળવા નદીના પુલનું જે બાંધકામ કરવામાં આવ્યું છે, જે અસામાજિક તત્વોએ દબાણ કર્યું છે, એને અસામાજિક તત્વો નથી કહેતો. ભારતીય જનતા પાર્ટીના કહેવાતા આગેવાનોએ આખા કાળવાને જ્યારે પેક કરી દીધો, અને ત્યારે જુનાગઢની હાલત જે ખરાબ થઈ છે ને, એનું પરિણામ આપણે સૌ ભોગવી રહ્યા છીએ. આપ સૌ લોકોને વિનંતી એટલે કરું છું કે પરિવર્તન લાવવું પડે, પરિવર્તન કરવું પડે. એટલા માટે કહું કે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ એ સ્ટેડિયમમાં લખાયેલું હોય, અને એક માણસ પોતાનું નામ બનાવવા માટેથી સરદાર વલ્લભભાઈનું નામ પૂછતો હોય તો એનું નામ નીચે નાખવું પડે. એટલે તમને કહું છું કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને મત ના આપતા, ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનને મત ના આપતા, કારણ કે ભારતીય જનતા પાર્ટીના 54 કોર્પોરેટરો જુનાગઢની અવદશા કરી છે, અને એ તમામને જવાબ આપવાનો છે. એમાં મારા મિત્રો કેટલાય છે, અને મિત્રોએ અવાજ ઉપાડવાનો સમય આવ્યો, એને અવાજ ઉપાડ્યો તો એમને સસ્પેન્ડ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરે છે. હું આજે જુનાગઢની સભામાં જાહેર મંચ ઉપરથી કહું છું, ગોપાલભાઈ અને હીરાભાઈ, કે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરને કહો કે ડરવાની જરૂર નથી. એમની સામે અવાજ ઉપાડવો હોય તો અમે તમારી સાથે છીએ, આવો અમારા દરવાજા ખુલ્લા છે. બીજું વિશેષ કાંઈ નથી કહેતો, પણ આવતી 7 તારીખે આપણે સૌ લોકો હીરાભાઈને જંગુ બહુમતીથી લીડ આપીએ અને વિજય બનાવીએ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. હવે હું વિનંતી કરું સૌરાષ્ટ્ર ઝોન આમ આદમીના કાર્યકારી અધ્યક્ષ જગમાલભાઈ વાળાને કે પ્રસંગને રજૂ કરશે. બધાને જય સોમનાથ, જય ગિરનાર. આજના અધ્યક્ષ ભાઈ શ્રી અમારા ગોપાલભાઈ ઇટાલિયા. મિત્રો ગોપાલભાઈ જ્યાં ઉભો હોય ત્યાં બધાથી ઊંચો જ દેખાય. આજે હીરાભાઈ આપણે પહેલવાનને મોટા ખરા, પણ ગોપાલ તો ઊંચો જ, એટલે બે ભેગા થઈ ગયા એટલે હવે કઈ ઘટે નહીં. ભાઈ શ્રી હીરાભાઈ આગળના જેટલા નામ લીધા એ બધા સ્ટેટના આગેવાનો, અમારા વડીલો, ભીખા બાપા સહિત બધાના નામ આવી ગયા, માની લીજો. ખૂબ જુનાગઢની મારી માતાઓ, બહેનો, આટલી બહેનોને જોઈને ખૂબ આનંદ થાય છે કે આ બહેનોને કંઈક હવે બહેનો માટે કંઈક કરવું પડશે, અને ભાઈ બધા બહેનોને તેડતા આવજો. આ બહેનો સિવાય આપણે છૂટકો નથી. આ બહેનોને આગળ કરશું ને એટલે આપણી સત્તા હમણાં આવી જાય. આ બહેનો જ નગરપાલિકા લઈ આવશે, આવતી મહાનગર જીતાડશે. આ આટલી બહેનો જીતાડશે. મિત્રો, ભગવાન સોમનાથ અને ગરવો ગિરનાર એની આ લોકસભાની સીટ છે. આ દેખાય જ દિવસે હમણાં ભારતીય જનતા પાર્ટીનું સર્વે આવી ગયું છે, આઈબી નું સર્વે આવી ગયું છે
કે નરેન્દ્રભાઈ તમારે જુનાગઢ સભા કરવી પડશે. આપણે જુનાગઢની લોકસભા હારી જઈએ છે, કેટલી સીટો નબળી છે અને એમાં હારેલી સીટો કેટલી છે. એમાં નરેન્દ્રભાઈની વડાપ્રધાનની સભાઓ કરવી પડે, વારંવાર વડાપ્રધાન અહીંયા આવવું પડે. શું કામ? આની પ્રજા ઉપર, દેશની પ્રજા ઉપર ખોટું બોલ્યા. હવે એને ભગવાન માફ કરશે નહીં. હવે એને 12 જ્યોતિર્લિંગનો પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ માફ નહીં કરે. મિત્રો, એક સમયે ત્યાંથી સોમનાથથી ભારતીય જનતા પાર્ટીએ ત્યાંથી યાત્રા કાઢી હતી. બાજભાઈએ, લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને આ હવે સડી ગયા છે બધા હાવ ખોટા. એટલે મિત્રો, આને ઉતારી નાખવાનો સમય આવી ગયો છે અને આપણે તો નહીં છોડીએ, પણ ભગવાન હવે એને પાછળ પડી ગયો છે. હવે એને હું બોલવું હોય ને હું બોલાય છે. હવે બે દિવસથી તો હમણાં બોલવાનું બીજું હોય ને બોલાઈ જાય બીજું. આ બેનના હાર પણ સીનવી લેવાની વાતો કરે. હવે એના અંદર છે ને અંદર ઈ બહાર નીકળવા માંડ્યું. એમનો જ ઈરાદો એવો છે કે જેના 2 મકાન હોય ને 1 મકાન લઈ લેવું, વધારે જમીન હોય ને જમીન લઈ લેવી, જેની પાસે વધારે પ્રોપર્ટી હોય ને લઈ લેવી છે અને સરકારમાં જમા કરી દેવી અને અદાણીને ને અંબાણીને ને આ 100 ઉદ્યોગપતિઓને આપી દેવી છે. આવો ઈરાદો એવો જે છે એ અંદરનો ઈરાદો મિત્રો બહાર નીકળવા માંડ્યો. એટલે કોઈ ઉમેદવાર માટે નહીં, પણ હવે દેશ માટે જઈને આપણે મતદાન કરવું પડશે. ભારત દેશમાં લોકશાહી હવે નાબૂદ થઈ જવાની છે. હવે બધા લોકો કહે છે કે આ ચૂંટણી છેલ્લી ચૂંટણી છે. જો હવે લોકો નહીં સમજે અને બરાબર સરખું નહીં વોટિંગ કરે તો લોકશાહી ખતમ થઈ જશે અને તાનાશાહી જે આ ચાલુ છે અને એકદમ ભયંકર સરકાર આવશે. અને મિત્રો, આપણે આમ ને આમ રહેવાનું છે. અત્યારે 80 કરોડ ને અનાજ આપે, એક વાત એમ કે ગરીબી હટી ગઈ, 1% થઈ ગઈ, પાછા એમ કે અમે 80 કરોડ ને અનાજ આપીએ તો અનાજ લેવા કૂપનની દુકાનમાં લાઈનમાં કોણ જાય? ગરીબ જ જાય ને, પૈસાવાળા થોડા જાય. તો 80 કરોડ ને અનાજ આપે ઈ જ કહે છે કે આટલું અનાજ અમે આપીએ છીએ, એનો જ આંકડો છે. મિત્રો, તદ્દન ખોટા છે એકદમ. 2014 માં જેટલું બોલ્યા આખું બધું ખોટું. અને ઉત્પત્તિઓ અમે બધા જાણીએ છીએ, આની હિસ્ટોરી બધી અમને ખબર છે મિત્રો. આની આખી સ્ટોરી ખબર છે મિત્રો. આ દેશ માટે ભયંકર ખરાબ પોઝિશન થવાની છે, એટલા માટે અમે નીકળ્યા છે મિત્રો. અને આ દેશની અંદર હવે સારા લોકો જે છે, સારા માણસો છે, સારા મુખ્યમંત્રીઓ છે. જે અમેરિકાથી વડાપ્રધાન આવે, આખા વર્લ્ડનો દુનિયાનો પ્રમુખ ભારત દેશમાં આવે તો એ દિલ્હીમાં સરકારી શાળાઓ જોવા જવાનું કે તો આ વડાપ્રધાન એમને ના પડે કે ત્યાં તમે સરકારી શાળા જોવા નહીં જતા. એ સ્કૂલ બહુ સારી છે, ત્યાં ગરીબ માણસનો દીકરો ભણે છે અને ધારાસભ્ય સંસદનો ઉદ્યોગપતિનો દીકરો અને મજૂરનો દીકરો એક જ સ્કૂલમાં ભણે છે. એ સ્કૂલ તમે જોવા નહીં જતા, બાકી અમારી ખરાબી થશે. આટલું અરવિંદ કેજરીવાલ થી ડરે છે. અરે તું ના ડરતો હોય તો જેલમાં નાખ, મને ખબર પડે શું થાય. આવા સારા લોકોને દેશની અંદર જે જેલમાં પૂરે છે મિત્રો. આ ભારત દેશની અંદર દિલ્હીની આસપાસના બધા જ રાજ્યમાં પરિવર્તન આવી ગયું છે અને આ લોકો હવે જેલનો જવાબ વોટથી આપવાના છે, વોટથી મિત્રો. એટલા માટે 28 પક્ષનું ગઠબંધન કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીને સામે 1 to 1 લડી લેવા માટેની તૈયારી. એટલા માટે હવે જો હવે આપણે ધ્યાન નહીં રાખીએ ને તો હીરાબાઈ જેવા આપણને કોઈ મળશે નહીં પછી. એટલા માટે કે હવે પછીની ચૂંટણી એવી આવશે કે તમારે નગરપાલિકા લડવી તો કે તમારે 1 કરોડ રૂપિયા જોઈએ, 50 લાખ જોઈએ. તમારે વિધાનસભા લડવી તો કે 10 કરોડ જોઈએ. તમારે લોકસભા લડવી તો કે 50 કરોડ જોઈએ. કોની પાસે પૈસા હોય? પૈસા એની પાસે જે ઉદ્યોગપતિઓ છે, એના મળતિયાઓ છે, એની જ પાસે હશે. એટલે સારા માણસો કોઈ દિવસ કોઈ ઇલેક્શન લડી નહીં શકે. આપણને આવો હીરો મળી ગયો છે તો હીરાને એકવાર વધાવી લઈએ એટલે આપણો દિલ્હીની અંદર બરાબર આપણો અવાજ ગિરનારનો
આવી છે આ સરકારને હવે હટાવવા માટે, આ ખોટા લોકોને હટાવવા માટે અમારા અરવિંદ કેજરીવાલ મેરે અમારે ખેસ ટોપી છપાવવાના પૈસા નથી અને અમને એમ કહે કે તમે ભ્રષ્ટાચાર બહુ કર્યો. અરે તારો અમિત શાહનો દીકરો આઈપીએલ મેચ રમાડે તો એક રાતમાં 1000 કરોડ 500 કરોડ રૂપિયા લઈ આવે છે, 1500 કરોડ રૂપિયા કમાવે છે. અમારા અરવિંદ કેજરીવાલને કાયદો સુધારવામાં એમના ખોટા ફીટ કર્યા. અરે તું ડરતો ન હોય તો વર્ષોથી પહેલા કોંગ્રેસની સરકાર હતી ત્યારે મિત્રો એ ડરતા નતા કોંગ્રેસીઓ. એ અટલ બિહારી વાજપેયીને એમ કહી દેતા હતા કે જાઓ તમે વર્લ્ડમાં તમે વાજપેયી જે નક્કી કરી આવે એ અમારે કબૂલ છે. તારામાં તાકાત હોય તો કેટલાય અહીં સારા માણસો છે, અરવિંદ કેજરીવાલ જેવા, મનમોહનસિંહ જેવા કેટલાય પડ્યા છે. એમને બી સાથે રાખીને દેશનો ડેવલપ કરવો હોય તો આવી રીતે ચાલો મિત્રો. એ કાંઈ છે નહીં, એની ઘરે 100 ઉદ્યોગપતિઓ છે, આવી જ રીતે એને ચાલવાનું છે. અને કોન્ટ્રાક્ટરોની અને મળતિયાની અને ભ્રષ્ટાચારીઓની અને ઇલીગલી અને ખોટું કરવા વાળા લોકો બધા જ અત્યારે ભાજપમાં ભેગા થઈ ગયા છે. આડાવરા કોઈ જઈ શકે એમ નથી, હવારે ફીટ કરી દે. કોઈ ભાજપની હારે જેટલા બેઠા છે ઈ પણ કોઈ પ્રેમથી નથી અત્યારે મિત્રો. એટલે તમે કોઈ ગભરાતા નહીં, તમે કોઈ બીતા નહીં. ન્યા બેઠા બેઠામાં આજુ વખતે વોટિંગ તો આપણા માં જ કરવાના છે. ઈ બધાને ખબર છે કે અમને દબાવીને લઈ ગયા છે કોંગ્રેસ વાળા. લગભગ કોંગ્રેસના ધારાસભ્યો છેલ્લા 15-20 વર્ષમાં એની પાસે અત્યારે 50% તો કોંગ્રેસીઓ છે ને સરકાર ચલાવે છે. અને બાકી જે ભાજપમાં છે ને ઓરિજિનલ ભાજપ નથી, એ ડુપ્લિકેટ ભાજપ અને કોંગ્રેસનો કચરો, આ લોકો બે મળીને અત્યારે ગુજરાત સરકાર ચલાવે છે મિત્રો. એટલે આને જવાબ દેવો મિત્રો. આને હવે જવાબ દેવા માટેની થઈને જે સારા લોકોને જેલમાં નાખી દેશે ને, અને બિચારા બાળકો કેટલી મહેનત કરે, હાલતા પેપર લીક તરત જ ગમે એ વાત હોય તો કે પેપર લીક થઈ ગયું, હવે પતી ગયો. બાળકો મહેનત કરે અને આના મળતિયાઓને લઈ લેવા માટે લીક કરી નાખે. બીજું મિત્રો આવા લોકોને પહોંચી વળવા માટે હવે વારંવાર આપણને હીરાભાઈ જેવા હીરો મળશે નહીં આપણને. એટલે મિત્રો વધારે મારે કઈ કહેવું નથી. આટલી માત્ર ને માત્ર આ મારાથી ઉંમરમાં નાનો છે અને હું એમની જવાબદારી લાવું છું. હું જગમાલ વાળા તરીકે આ હીરા જોડવાની જવાબદારી એટલી લાવું છું. મારી જ્ઞાતિ તો છે એટલા માટે નહીં, અમે કૃષ્ણ વંશીઓ છે મિત્રો. અમારી સામે કોઈ પણ આયરનો દીકરો હોય અને મિત્રો એ કંસ જેવો માનો કે કંસી હોય, અમે પાંડવો માન્યા છે. એટલે સામે કોઈ પણ હોય ને છોડશું નહીં, એની ખાતરી આપીએ છે. અમે પાપની સામે અમે ધર્મની લડાઈ કરવા માટે નીકળ્યા છે, નહીં કે કોઈ વ્યક્તિની લડાઈ છે મિત્રો. આટલા માટે મારા નંબર છે 9851 30999. કોઈને એમ થાય કે આ 7 તારીખ સુધી અમારો ફોન વસાવતો ઉપર છે, ફોન સામે પાછો આવી જશે. અને તમને ખાતરી અને ગેરંટી આપીએ છે કે આ સાંસદ કોઈ દિવસ જૂનાગઢમાં વોટ વાઇઝ તમને જીતાડવા માટે ના આવે તો અમે બેટા જગમાલ વાળા અમારી જવાબદારી છે. મારી માતાઓ બહેનો તમને જીતાડવા માટે થઈને, કોર્પોરેશનને જીતાડવા માટે થઈને અમે એક વોર્ડમાં એક ગલીમાં સાંસદને લઈને આટા મારશું. અત્યારે તમે મહેનત કરો, પછી અમે તમારા માટેની અમારી તૈયારી છે મિત્રો. આટલું કઈ ફિલ્મો શું, ભારત માતા કી જય. હવે એકવાર જય જોરથી બોલાવી દો એટલે ગિરનાર સુધી સંભળાય અને ભાજપ વાળા બધાના કાનમાં સંભળાઈ જાય. અને હમણાં મોદી સાહેબ અહીં આવવાના છે ને 2 તારીખે, એટલે એને કોઈ ભણકારા વાગતા નહીં. ભારત માતા કી ધન્યવાદ. સરપંચ ચૂંટાણા સરપંચ તરીકે કામગીરી બજાવી દરમિયાન જુનાગઢ જિલ્લાનું સરપંચ એસોસિએશન બનાવ્યું. સરપંચોની કઈ કામગીરી હોય એવી પંચાયત રાજ સમિતિના કેમ્પો કરી સરપંચોને જાગૃત કર્યા, સાથે પ્રજાને પણ જાગૃત કરી. તાલુકા પંચાયતના સદસ્ય રહ્યા, જિલ્લા પંચાયતના સદસ્ય રહ્યા. જુનાગઢ જિલ્લાની અઘરામાં અઘરી સીટ કેશોદ વિધાનસભા લડ્યા, માત્ર નજીવા માર્જિનથી હાર્યા. અને આજે આપણી વચ્ચે લોકસભાના ઉમેદવાર તરીકે આપણી વચ્ચે બેઠા છે. કહેવાનો અર્થ એ છે કે પોતે તળિયેથી લઈ અને ટોપ સુધીની વહીવટી કામગીરીથી પરિચિત છે, સંસદની કાર્યપ્રણાલિકાના નિષ્ણાત માણસ છે. એટલે
એમના વતી આપ સૌને ખાતરી આપીએ છીએ કે ચૂંટાઈને આપણા પ્રાણ પ્રશ્નોની લોકસભામાં અસરકારક રજૂઆત કરશે, જ્યારે સામેની પાર્ટીમાં ડાયરેક્ટ સીધી ભરતીથી લોકસભાના ઉમેદવાર બન્યા અને 2 વર્ષ એનું શાસન જોયું અને જે હાલાકી ભોગવી આપ સૌ એનાથી વાકેફ છો. હવે હું આપણા ઉમેદવાર 18 વર્ષના નેતા આદરણીય હીરાભાઈને વિનંતી કરું કે પ્રસંગને અનુરૂપ આજની સભામાં અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલિયા, જૂનાગઢના માજી ધારાસભ્ય મુરબ્બી ભીખાબાપા, આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના કાર્યકારી અધ્યક્ષ જગમાલભાઈ, કોંગ્રેસ જિલ્લાના પ્રમુખ ભરતભાઈ, આમ આદમીના રાજુભાઈ, અમારા ગુજરાત પ્રદેશના વાઇસ પ્રેસિડેન્ટ બેન શ્રી સહેનાબેન, બેન મંજુલાબેન, ઈશ્વરભાઈ પટેલ, ગાંગુભાઈ કેસિયા, માજી સાંસદ ગોવિંદ બાબાના દીકરા અને ખેડૂત આગેવાન ભાઈ શ્રી અતુલભાઈ, એવા જ બીજા મારા વડીલ મુરબ્બી માજી સાંસદ નાનજી બાબાના દીકરા સુરેશભાઈ, જિલ્લાના પૂર્વ પ્રમુખ ભાઈ વલ્લભભાઈ, પૂર્વ પ્રમુખ અમિત પટેલ, મોરબીથી બરોડા કાંતિભાઈ બાવા, અમારા આમ આદમી પાર્ટીના ડોક્ટર વઘાસિયા સાહેબ, કેશોદના માજી ધારાસભ્ય ભાઈ શ્રી વલ્લભભાઈ ચાવડા, કેશુભાઈ વડોદરા. પણ મારું કહેવું એવું છે કે તમારે જ્યારે દેશની ચૂંટણી ઇલેક્શન હોય એ દેશની ઇલેક્શનમાં પાયાની જરૂરિયાત, રીતિનીતિઓ, આંતરરાષ્ટ્રીય અન્ય દેશોની હારેની કમ્પેરિઝન, ઇન્ટરનેશનલ પ્રશ્નો, આ બધા જ પાર્લામેન્ટમાં અવાજ થઈ જવાનો હોય ત્યારે દરિયા કિનારાનો સીઆરજેડ હોય, ખેડૂતો માટેનો ઇકોઝન હોય કે જોઈએ તો કોર્પોરેશનની સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી આવતી કરોડો રૂપિયાની ગ્રાન્ટમાં ક્યાં ગટરમાં ગ્રાન્ટ વહી જતી હોય, ગટર ભરવાને બદલે ગટરમાં પૈસાની નેર વહી જતી હોય, એટલો ભ્રષ્ટાચાર ચાલતો હોય, કોર્પોરેશન દિશાહીન થયું હોય, એમનું સુપરવાઇઝિંગ કે એમની વાત સાંસદની એક નૈતિક જવાબદારી અને પોલિટિકલ જવાબદારી હોય છે, ત્યારે એમાંથી સરકી ના શકાય. ત્યારે આપ ખુદ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના મુખ્ય માણસો એવી રીતે વાત કરે કે એમપી છે એ ફોન ન પડે તો શું ફરક પડે, એ ન મળે તો પણ તમારે એમના સામે નહીં જોવું, આવી વાહિયાત વાત, જેને આપણે એમ કહીએ કે અડધો ગાંડો પણ આવી વાત ના કરે, એવડી અહંકારમાં પોતે વાત કરીને જે લોકોને ખૂબ દુઃખ પહોંચાડ્યું છે, જુનાગઢ વાસીઓ અને જુનાગઢ પાર્લામેન્ટ વાળા તમામ લોકો જેમને મતદાન કરીને મોકલ્યા. કારણ કે મેમ્બર ઓફ પાર્લામેન્ટે વર્ષમાં એક વખત કોઈની મુલાકાતો લઈને દરેક ગામો સુધી જઈને એમના પ્રશ્નો લઈને સ્ક્રુટિની કરીને એ પ્રશ્નોને દેશની પાર્લામેન્ટમાં યા તો લાગતા વળગતા ડિપાર્ટમેન્ટને કાગળ લખે, એમને રજૂઆત કરે અને એનું નિરાકરણ લાવે, એમના માટે પાર્લામેન્ટ નગરને ચૂંટવાનું હોય છે. ત્યારે જુનાગઢમાં આપણે નીકળીએ શહેરમાં ક્યાંય પણ કોઈ જગ્યાએ કોઈ પણ પછી અમીર હોય કે ગરીબ હોય, નાનો માણસ હોય મોટા માણસ હોય, કોઈ પણ સમાજનો હોય, એમની એક ધારી ફરિયાદ હોય છે કે અમારી કોર્પોરેશન છે એ જુનાગઢ ખાડામાં છે કે ખાડામાં જુનાગઢ છે એ નક્કી નથી થતું. એક વખત ત્યાં રોડ બનાવે, એ તોડીને પાછા પાઇપલાઇન નાખે, પાઇપલાઇન નાખ્યા પછી પાછી ફરી રોડ બનાવે.
વેસ્ટ પાઇપની વાત કરે યા તો ગટરની વાત કરે, વારંવાર રસ્તાઓ તોડે, વારંવાર ડાયવર્ઝન કાઢે, આવી જ્યારે અડચણ કરતા હોય ત્યારે મને એમ લાગે છે કે એમને રૂક જાઓ કહેવાનો સમય પાકી ગયો છે. ભાઈ થોડી વાર બધા શાંતિથી બેસે, પછી નીકળે. માત્ર ગોપાલભાઈ બોલવાના છે ત્યારે પોતાની જગ્યા કોઈ ના છોડે, પ્લીઝ જગ્યા ના છોડે. ત્યારે એમની મોટી વાતમાં આપ સૌને ખબર છે ત્યારે હું માત્ર 2 મિનિટમાં કોંગ્રેસે આ જિલ્લા માટે શું કર્યું એ વાત કરીશ, અને ગઠબંધનની સરકાર આવશે તો 2 મિનિટમાં શું કરવાની છે એ પણ આપને જણાવું છું. ત્યારે હું ચોક્કસ એમ કહીશ કે કોંગ્રેસની સરકાર વખતે આ જિલ્લામાં જોઈએ તો પ્રોફિટ જેવું કારખાનું, 3 સુગર ફેક્ટરી હોય, પોરબંદર અને જુનાગઢના તમામ ઉદ્યોગો હોય, જુનાગઢની જીઆઈડીસી હોય, વેરાવળ જીઆઈડીસી હોય કે પોરબંદર જીઆઈડીસી હોય, ગામડે ગામડે 5 ગામની વચ્ચે એક ગ્રાન્ટેબલ સ્કૂલ હોય, યા તો ગ્રાન્ટેબલ કોલેજ હોય, યા તો ગુજરાતના તમામ 250 ડેમોમાં તમામ ડેમો હોય. આ બધું જ કોંગ્રેસની દેન છે, નહીં કે ભાજપે એક પણ ડેમ બનાવ્યો હોય, એક પણ ગ્રાન્ટેબલ સ્કૂલ આપી હોય, એક પણ ઉદ્યોગ આપ્યો હોય, પ્રોફિટ કે સુગર ફેક્ટરી આપી હોય. એમણે તો સુગર ફેક્ટરીઓના ભંગાર પણ વેચીને ખાઈ ગયા છે, એ જગ જાહેર કહેવા માંગુ છું. મિત્રો, એથી આગળ વાત કરીએ, સમયનો બહુ પાબંદી છે ત્યારે અમારી ગઠબંધનની સરકાર આવશે તો અહીંયા ખેડૂતો પણ જાજા છે ત્યારે હું આપને કહીશ કે દેશના સીમાડે એમએસપી માટે લડતા ખેડૂતો ગઠબંધનની સરકાર આવતા એમએસપી મંજૂર કરવામાં આવશે. સાથે સાથે દેશમાં જેટલું પણ ખેડૂતોનું ઋણ છે એ માફ કરવામાં આવશે, એની ખાતરી આપવા આવ્યો છું. હું ખાતરી એમની આપવા આવ્યો છું કે આંગણવાડી બહેનો, એમના હેલ્પરો અને આશા વર્કર, મધ્યાહન ભોજનના લોકોના પગાર પહેલી કેબિનેટમાં ડબલ કરવામાં આવશે, એની ખાતરી આપવા આવ્યો છું. હું એ ખાતરી આપવા આવ્યો છું કે દેશમાં ખાલી પડેલી 30 લાખ નોકરીઓ અને પેન્શન એ તાત્કાલિક ભરતી કરવામાં આવશે, એની ખાતરી આપવા આવ્યો છું. હું એની ખાતરી આપવા આવ્યો છું કે જે લોકોને નોકરી નહીં મળે પણ ગ્રેજ્યુએટ હશે એમને વર્ષે 1 લાખ રૂપિયા સ્ટાઇપન્ડ આપવામાં આવશે, એની ખાતરી આપવા આવ્યો છું. હું એ ખાતરી આપવા આવ્યો છું કે ગરીબ બહેનો દરેક ઘર દીઠ એક બહેનને વર્ષે લાખ રૂપિયા સહાય આપવામાં આવશે, એની ખાતરી આપવા આવ્યો છું. અને આરોગ્ય માટે 25 લાખ રૂપિયા જેવું અનુદાન આરોગ્ય માટે અને જટિલ રોગોના સંપૂર્ણ ફ્રી કરવામાં આવશે, એની ખાતરી આપવામાં આવ્યો છું. ત્યારે આપ સૌને જ્યારે 18 વર્ષનો ઉમેદવાર હોઉં, માનવતાનો ઉમેદવાર હોઉં, ત્યારે આપ સૌને એક વિનંતી કરવા આવ્યો છું કે આપ લોકો પણ માત્ર 10 દિવસ ઇલેક્શનના રાખી રહ્યા હોય ત્યારે આયા છીએ જે નથી 18 વર્ષને સર્વે સમાજને કહેજો કે તમારો ભાઈ, તમારો દીકરો હીરો મત માટે આવ્યો તો અમે એના સાક્ષી અને જામીન છીએ કે એ આપ 10 દિવસ જાગો, હું આપના માટે 5 વર્ષ જાગી એની ખાતરી આપવા આવ્યો છું. તો એટલી વિનંતી સાથે કહું છું કે આપ આજથી કામે લાગી જાઓ અને જંગી બહુમતીથી આ સીટને જીતાડી અને પાર્લામેન્ટમાં જૂનાગઢનો અવાજ જોરદાર થાય એટલી વિનંતી સાથે કહું છું. જય હિન્દ, જય ભારત. આભાર હીરાભાઈ. સંધાને 2 શબ્દો ઉકીએ. ગોપાલભાઈ ઇટાલ. આમાં છે ને તો સૌથી પહેલા બધાને હું વિનંતી કરીશ કે ક્યારના બેઠા છો એટલે આપણે ગુજરાતી ભાષામાં ભામાનમાં થવું પડે. તો 2 હાથ ઊંચા કરીને જોઈ ઘોષણા મારવા છે. 2 હાથ ઊંચા કરો બધાએ અને પૂરી તાકાતથી ભારત માતા કી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આપ સૌ આપનો કિંમતી સમય કાઢીને ખાસ કરીને આટલી મોટી સંખ્યામાં બહેનો અહીંયા વાત સાંભળવા માટે, વિચાર સાંભળવા માટે, કંઈક નિર્ણય લેવા માટે આવ્યા છો. આપ બધા અને બહેનો બધાનો
હું ખૂબ ખૂબ આભાર માનું છું, સૌને હું પ્રણામ કરું છું. આજે આપણે લોકસભાની ચૂંટણીના અનુસંધાનમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ભાઈ શ્રી હીરાભાઈ જોટવાના સમર્થનમાં એક અવાજ રજૂ કરવા માટે, ઇન્ડિયા ગઠબંધનનો વિચાર જાણવા માટે, આપણા સૌની વાત જાણવા અને સમજવા માટે એકઠા થયા છે. ત્યારે સૌથી પહેલા એ વાતનો જવાબ આપવો છે કે ઘણા ભાજપવાળા ટીકા ટિપ્પણી કરે છે, મશ્કરી કરે છે, એલફેલ કોમેન્ટો કરે છે કે તમે તો એકબીજાનો વિરોધ કરતા હતા અને આ ભેગા કેમ થઈ ગયા? તમે તો એમ કહેતા હતા કે કોંગ્રેસ પાર્ટી વાળા આવા છે, કેમ એની ભેગા થઈ ગયા? કોંગ્રેસ વાળા તમને આવા તેવા કહેતા હતા, કેમ ભેગા થઈ ગયા? આવા પ્રશ્નો ભાજપના માણસો પૂછી રહ્યા છે. મારે એમને જવાબ આપવો છે કે કેમ ઇન્ડિયા ગઠબંધન બનાવવામાં આવ્યું? આપણે બધા સોસાયટીમાં, ગામમાં, ફળિયામાં, મોહલ્લામાં રહેવાવાળા માણસો, સોસાયટીમાં રહેતા હોય તો ઘણી વખત પાણી ઢોળવા બાબતે બાજુવાળાને મન દુઃખ થાય. કોઈએ ઘરે કૂતરું પાળ્યું હોય તો કૂતરાના કારણે બે પાડોશીમાં ડખો થાય. છોકરા ક્રિકેટ રમતા હોય તો ક્રિકેટને લઈને માથાકૂટ થાય. વાળવાનું, સાફ સફાઈ કરવાને લઈને મતભેદ થઈ જાય. એકબીજા પાડોશી હારે કોઈ ઊંચીની વસ્તુ લેવા દેવામાં મતભેદ થઈ જાય. પણ આપણા પાડોશીના ઘરે કંઈક તકલીફ આવે, કોઈ માંદું પડે કે આગ લાગે તો પહેલો મદદનો અવાજ આપણા પણ ઘરમાંથી જ નીકળે. આપણે આપણા બાજુવાળા હારે ગમે એવી તકલીફ હોય, પણ બાજુવાળાના ઘરે આગ લાગે તો પહેલી પાણીની ડોલ આપણા ઘરેથી લઈ જાય કે આને પહેલા ઓલવો આવે. આ વાત સાચી છે કે ખોટી? ગમે એવી તકલીફ હોય, ઘર સળગતું હોય ત્યારે દુશ્મની ન જ હોય, પાણીની ડોલ લઈને દોડવા માંડવાનું હોય કે એક ડોલ નાખી આવવું પહેલા. એમાં લોકશાહીને સળગાવવાનું, લોકશાહી ખતમ કરવાનું કામ આ ભાજપના અંધભક્તો કરી રહ્યા છે. ત્યારે દુશ્મની કે વાદ વિવાદ નહીં, પહેલા લોકશાહી બચાવવા માટે થઈને બધા ભેગા થઈ પહેલા લોકશાહી બચાવો. લોકશાહી બચાવવા માટે ભેગા થયા. આપણે ત્યાં નાના મોટા વાદ વિવાદ બધું હોય, પણ બીજા માણસને મદદની જરૂર પડે, લોકશાહી બચાવવાની જરૂર પડે, ત્યારે એક થવું, એક બનીને અવાજ ઉઠાવો એ નાગરિક તરીકે આપણી જવાબદારી છે. અને આપણને કેમ એવું લાગે છે કે ભાઈ લોકશાહી ખતરામાં છે? ભાજપવાળાને એ પ્રશ્ન થાય છે કે લોકશાહી ખતરામાં કેમ? લોકશાહી ખતરામાં એટલા માટે છે કે 2014 પછી ભાજપની સરકાર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં 2014 થી લઈ અને 2024 ની વચ્ચે સીબીઆઈ અને ઈડીએ દેશના વિરોધ પક્ષના સૌથી મોટા 25 નેતાઓની ઉપર રેડ પાડી અને નરેન્દ્ર મોદીએ, અમિત શાહે અને આખા ભાજપવાળાએ 25 નેતાઓ ઉપર માછલા ધોયા, કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા, ધરપકડો થઈ, જેલમાં પૂર્યા. 25 નેતાઓ વિરોધ પક્ષના હતા, કોઈ આમ આદમીનો, કોઈ કોંગ્રેસનો, કોઈ બીજી પાર્ટી. 25 નેતાઓ પર સીબીઆઈની ઈડીની રેડો પડી, જેલમાં પૂર્યા, ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા. અને પછી અચાનક 25 માંથી 23 લોકો ભાજપમાં જોડાઈ ગયા. બધા આરોપો માફ થઈ ગયા, સાફ થઈ ગયા, આજે પવિત્ર બની ગયા. સીબીઆઈ એટલા માટે બનાવી કે ભ્રષ્ટાચાર રોકી શકાય, ક્રાઇમ રોકી શકાય. એના બદલે ભાજપવાળાએ સીબીઆઈ નો ઉપયોગ બીજી પાર્ટીમાંથી માણસ ઉઠાવીને ભાજપમાં નાખવા માટે કર્યો. માટે લોકશાહી બચાવવાની જરૂર છે. અહીંયા બધા વક્તા હોય, કોર્પોરેશન, રોડ, રસ્તા, ગટર, પાણી, ઘણી સારી વાત કરી. લોકશાહી નહીં તો કયા રોડની વાત કરશો? પહેલા તો દેશમાં લોકશાહી છે થોડી ઘણી, છતાંય તકલીફ છે. જો ભાજપવાળા લોકશાહીનું ખૂન કરી નાખશે, લોકશાહી નહીં વધવા દે, તો કયો રોડ ને કયો રસ્તો ને કયું પાણી ને કયો નેતા? આજની તારીખમાં તમે જુઓ, 400 પાર લાવું જે હોય ભાજપવાળા, 400 પાર, ગેસનો બાટલો 1400 પાર, પેટ્રોલ 100 પાર, છતાંય કે લાવું 400 પાર. જેમ કરવાનું છે કરો. તમારામાં તાકાત હોય તો ગેસનો બાટલો લઈ આવો 400 પેટ્રોલ લઈ આવો 50 અને લઈ જાઓ 400 પાર. પણ પેટ્રોલ 100 પાર, ગેસનો બાટલો 1400 પાર, ભાજપવાળા 400 પાર, આ બધાને કરો હવે ધડી પાર. સાંસદના વખાણે બધા વક્તા હોય, બહુ કર્યા, આપણે બહુ સારા માણસ છે. એમણે એવું કીધું કે ભાઈ મારું શું કીધું હીરાભાઈ? મોદીનું જોજો. એમ મોદીને જોઈને મત આપજો ભાઈ, મોદીનો ચહેરો જોઈને મત આપજો. હું તો બધાને વિનંતી કરું
કરું છું કે સાંસદને જોઈને મત ન આપતા, ભાજપ વાળાને જોઈને મત ન આપતા, નરેન્દ્ર મોદીને જોઈને મત ન આપતા, હીરાભાઈને જોઈને મત ન આપતા, ગોપાલભાઈને જોઈને મત ન આપતા, તમારા છોકરાનું મોઢું જોઈને મત આપજો કે આનું સારું કોણ કરશે. અને તમારા છોકરાનું મોઢું જોઈને મત નહીં આપો તો ગમે એના મોઢા ઉપર મત આપજો, સુખી નહીં થાવ ક્યારેય. સુખી તમારા છોકરા તમને કરશે, તમારા સંતાનો તમને સુખી કરશે, આગળ લઈ જશે, સમૃદ્ધ બનાવશે. તમારા સંતાનોનો ચહેરો જોઈ એનું સારું કોણ કરશે, એનું ભવિષ્ય કોણ બનાવશે, વિચારી સમજીને તમારું મગજ એમ કે તાનાશાહો હટાવવા છે તો ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને કોંગ્રેસના નિશાન ઉપર ચૂંટણીમાં જીતાડી દેજો. જગમાલભાઈએ પેપર ફૂટવાની વાત કરી, આટલા બધા પેપરો ફૂટે છે, એમને 400 સીટ જોતી. ધારો કે ગુજરાતમાં તો આપણે 400 માંથી 400 ન આવે એવી કોશિશ કરીએ, એમાં સફળ જઈએ, પણ કદાચ બીજા રાજ્યોમાંથી એવું કંઈક બને અને એક વખત વિચારવા ખાતર વિચારીએ 400 માંથી 400 ધારો કે એમની આવશે તો જ્યારે ભ્રષ્ટાચાર થશે ત્યારે કોણ બોલશે? ભાજપમાં તો પહેલો જે આવે એને ગેટ ઉપર સેલોટેટ મોઢે મારતે હવે બોલતો નહીં 5 વર્ષ સુધી. 400 મૂંગા બનીને બેઠી રહેશે. ખેડૂત જ્યારે એમ કહે છે કે માંડવીનો ભાવ આપો, એક પણ માણસ નહીં બોલે. વિદ્યાર્થી એમ કહે છે કે પેપર ફોડવા વાળાને સજા આપો, 400 માંથી એકેય નહીં બોલે. મોંઘવારીનો માર આપશે, 400 માંથી એકેય નહીં બોલે. એટલે 400 મરદા ભલે છૂટાય પણ એક મરદ ભેગો છૂટાઈ જશે ને તો વાંધો નહીં. એમના 400 મરદા છૂટાય, એની વચ્ચે એક મરદ માણસ બેસાડો તો 400 પર ભારે પડે ને જનતાનો અવાજ ઉઠાવે. દોસ્તો, આ લોકો આ ભાજપ વાળા હવે અમિતભાઈ સુધારો કરી નાખ્યો. ચાલુ નથી રાખવાનું, ભાજપ વાળાનું પૂરું કરવાનું. ચાલુ રાખ. હીરાભાઈને બીજી સભામાં હાજરી આપવાની હોવાથી જાય છે, મને એમ કીધું ચાલુ રાખજો. દોસ્તો, આ ભાજપ વાળા લોકો ધ્યાનથી સાંભળજો, બહુ ગંભીર બાબત છે કે રામના નામે મત માંગવા નીકળ્યા છે. રામ તો માત્ર હિન્દુઓના નહીં, આખી દુનિયાના આદર્શ પુરુષો, મર્યાદા પુરુષોત્તમ કહેવાના. એટલા માટે કે એમણે બોલીને નહીં જીવીને દુનિયાને સંદેશ આપ્યો કે આવા આદર્શ ભર્યું જીવન જીવાય. રામના નામે ભાજપ મત માંગે છે, પણ રામ કેવા હતા કે આગલા દિવસે રાત સુધી નક્કી હતું કે રામ અયોધ્યાના રાજા બનશે. સવારે કહેવામાં આવ્યું કે ભાઈ હવે તમારે રાજા નથી બનવાનું. દશરથ રાજાએ કૈકેયીજીને જે વચન આપ્યું છે એ વચનને ખાતર હવે તમારે રાજા નથી બનવાનું. એ એક મુદ્દો, અને જંગલમાં વનમાં રહેવાનું છે એ બીજો મુદ્દો. રામે સવર્ષ હસતા હસતા સ્વીકારી લીધું, કાંઈ વાંધો નહીં. આ રામના નામે મત માંગવા વાળા લોકોની સામે ગુજરાતનો રાજપૂત સમાજ તે દિવસની માંગણી મૂકે છે. રામે 1 મિનિટમાં આખું રાજ્ય છોડી દીધું, રાજા બનવાનું છોડી દીધું. આ લોકોએ ટિકિટ કાપી નથી એકતા, હાલી નીકળ્યા રામના નામે મત માંગવા. રામના આદર્શોને જીવનમાં ન ઉતારવાના હોય તો રામનું નામ વટાવીને રામને તમે રાજકારણમાં ઢસેડો નહીં. રામ મહાન છે ને મહાન રહેવા દો. યા તો રામના આદર્શો જીવનમાં ઉતારો કે એક ઝાટકે રૂપાલાની ટિકિટ કાપીને રામને બતાવો કે તમે રામના આદર્શો પર ચાલવા વાળા લોકો છો. રામે આખું રાજ મૂકી દીધું, એક ટિકિટ નથી મૂકી શકતા. આપણે દોસ્તો વિચારવાનું છે, આપણે આપણા દીકરાનું મોઢું જોઈને જવાનું છે. ઘણા બધા પ્રશ્નો પર ચર્ચા થઈ શકે એમ છે. દેશમાં આ લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપના કેટલાય બધા ઉમેદવારોએ એવા ભાષણ કર્યા છે કે 400 સીટો આવી જાય તો બંધારણ બદલી નાખવું છે. કેટલાય ભાજપના ઉમેદવારો એવું ભાષણ કરે છે કે બંધારણ બદલી નાખવું છે. કેમ એને બંધારણ બદલવું છે? બંધારણ બદલીને શું કરવા માંગે છે? કે આજ બધાએ કીધું કે સાંસદ સભ્ય આવતા નથી, જોવા મળતા નથી, મળતા નથી. આજ તો બંધારણ અમલમાં છે, થોડી ઘણી લોકશાહી છે, છતાંય સાંસદ સભ્ય હોય કે ભાજપના કોર્પોરેટરો હોય લોકોને મળતા નથી. આપણને હાથ અડાડે તો એના હાથ મેલા થઈ જાય, આપણી બાજુમાં બેસે તો એના કપડા મેલા થઈ જાય. છતાંય શરમે ધર્મે ચૂંટણી હોય તો ખોટું પણ મજબૂરીમાં હાથ જોડવા પડે છે ને, ભાજપ વાળાને ગમતું નથી. અને એટલે બંધારણ બદલી અને ચૂંટણીઓ જ રદ કરાવી દેવાની કોશિશ ભાજપ વાળા કરી રહ્યા છે. ચૂંટણીઓ હાવ બંધ થઈ જાય દેશમાંથી, એના માટે 400 સીટ જીતવા માંગે છે. સુરતમાં ખતરો કર્યો, ચૂંટણી બંધ રહી.
દાદાગીરી તાનાશાહી કરીને ચૂંટણી બંધ રખાવી. ભાજપનો હવે પછીનો વિચાર દેશમાં ચૂંટણી જ ન આવે. ચૂંટણી આવે તો આપણે ભેગા થઈને બે ભાષણ કરીએ ને આવતા નથી ને દેખાતા નથી કરીએ ને. ચૂંટણી જ ન આવે તો ક્યાં કોઈ પૂછવાનું છે દેખાણા ન દેખાણા. આપણે નક્કી કરવાનું છે કે આપણો એક મત એના માટે આપીએ. આપણા એક મતથી નક્કી થશે કે આવતી વખતે મત આપવા મળશે કે નહીં મળે. એ નક્કી કરવા માટે આ મત આપવાનો છે. આપણને ઘણી વખત એમ થાય કે મારા એક મતથી શું ફરક પડશે, હું દઉં શું ફરક પડશે. બધા હરખા છે, બધા ચૂંટણી ટાણે આવી વાતો કરે છે. પણ દોસ્તો, લોકશાહીને બચાવવી હજારો વર્ષોના સંઘર્ષ પછી આપણા વીર યોદ્ધાઓએ પોતાનું બલિદાન આપ્યા પછી આ લોકશાહી આપણને મળી છે. અને બાબા સાહેબ આંબેડકરે વર્ષોની મહેનત પછી આપણને વિશ્વનું સૌથી મહાન બંધારણ આપવાનું કામ કર્યું છે. આ બંધારણ અને લોકશાહીને બચાવવી એ આપણી પ્રાથમિક જવાબદારી છે. માટે દોસ્તો, આ ચૂંટણીમાં બંધારણ બચાવવા મત આપવાનું. સાથીઓ, તમે વિચાર કરો કે દેશમાં કઈ હદે મોંઘવારી વધે છે, છતાંય ભાજપનો એક પણ માણસ મોંઘવારી ઉપર એક શબ્દ બોલતા નથી. હિન્દુ, મુસલમાન, પાકિસ્તાન, કેરળ, પશ્ચિમ બંગાળ, આવી બધી વાતો ગુજરાતમાં થાય છે. શું કામ? હું નાનો હતો ત્યારે મને યાદ છે કે પાર્લેજીનું જે પેકેટ આવતું એ આટલું મોટું આવતું, એક મેચ જેટલું લાંબુ આવતું. આ વાત સાચી છે? 25-30 વર્ષની ઉંમરના છે ખબર છે કે એક મેચ લાંબુ પાર્લેજીનું બિસ્કિટનું પેકેટ આવતું 5 રૂપિયા. આજે પાર્લેનું બિસ્કિટ 5 રૂપિયામાં આવે છે, પણ અંદરથી 15 બિસ્કિટ કોક ખાઈ ગયું, આટલું ઊંધું 4 આંગળનું થઈ ગયું. આ 5 રૂપિયાના પાર્લેના બિસ્કિટમાંથી 15 બિસ્કિટ છાનામાના કોણ ખાઈ ગયું, કોણે ચોરી કરી આ બિસ્કિટને ખબર ન પડે. એટલે હિન્દુ મુસલમાનની ગેમની અંદર જનતાને ઉલઝાવવાનું કામ કરવામાં આવે છે. પણ દોસ્તો, આપણે જાગૃત રહી, સજાગ રહી અને આ ચૂંટણીની અંદર આગળ વધવાની જરૂર છે. હું બધાને આ વિનંતી કરું છું કે ઇન્ડિયા ગઠબંધનને જીતાડો. બની શકે કે તમને કેજરીવાલજી નો ગમે, બની શકે કે તમને રાહુલ ગાંધી નો ગમે, એવું બને ગોપાલભાઈ નો ગમે, એવું બને કે ઇન્ડિયા ગઠબંધન ન ગમે, પણ તમને આ ભારત દેશ ગમતો હશે, ભારતની લોકશાહી ગમતી હશે, ભારતનું સંવિધાન ગમતું હશે, એવી આશા સાથે વિનંતી કરું છું કે સંવિધાનને બચાવી લો. સંવિધાન હશે તો બીજી વાર ચૂંટણી આવશે, ત્રીજી વાર આવશે. સંવિધાન નહીં હોય તો ક્યારેય ચૂંટણી નહીં આવે. બધા વક્તાઓએ જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીની ચર્ચા કરી. હું મહારાષ્ટ્રનો પ્રભારી છું આમ આદમી પાર્ટીમાંથી, અને મહારાષ્ટ્રમાં સૌથી મોટું મહાનગર મુંબઈ મહાનગર છે. છેલ્લા 3.5 વર્ષથી મહાનગરપાલિકાની ચૂંટણી જ નથી આવી. આમના એક આખી ટર્મ પૂરી થઈ જાય. આખા દેશમાં ભાજપે કોશિશ કરે છે કે ચૂંટણીઓ આવતી જ બંધ થઈ જાય તો હાથ જોડવા નહીં, ને જવાબ આપવો નહીં, ને હિસાબ આપવો નહીં, ને મેલાટોણા સાંભળવા નહીં. મહારાષ્ટ્રના મુંબઈમાં 3.5 વર્ષથી ચૂંટણી નથી આવી. વિસાવદરમાં ચૂંટણી નો આવી, સુરતમાં ચૂંટણી નો આવી. આખા દેશ લેવલે પ્રયોગ ચાલી રહ્યો છે. પ્રયોગમાં સફળ જશે તો કોઈ ચૂંટણી હવે પછી આવવાની નથી. કોઈ સભા, રેલી, કઈ ભાષણ થવાનું નથી. ચૂંટણીઓ આવતી રહે, આપણો અવાજ સંભળાતો રહે, આપણે જે બોલીએ એ વાત નેતાઓના કાન સુધી પહોંચતી રહે. એના માટે આ વખતે મત આપવાનો છે. ત્યારે ઇન્ડિયા ગઠબંધનને જીતાડી ભવ્ય વિજય બનાવો એવી મારી વિનંતી સાથે હું મારી વાત પૂરી કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી. આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસના બંને જિલ્લા પ્રમુખો, શહેર પ્રમુખો, તે ઉપરાંત વોર્ડ પ્રમુખ સિરકભાઈ ભલાણી, પધારેલા સર્વ મહેમાનો, આપ સર્વનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. એ ઉપરાંત પત્રકાર મિત્રો સર્વનો ખૂબ ખૂબ આભાર. અને અહીંયા વિશાળ જનસંમેલનમાં ઉપસ્થિત રહેવાનું થયું. આજે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ભાઈ શ્રી હીરાભાઈ જોટવાના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીના સૌ પદાધિકારી કાર્યકર્તાઓ અને કોંગ્રેસ પક્ષના સૌ પદાધિકારી કાર્યકર્તાઓ, ખાસ વિશેષ જૂનાગઢ શહેરના મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહે અને ઇન્ડિયા ગઠબંધનને જીતાડવા માટેનો સંકલ્પ કર્યો છે. ખૂબ ઉત્સાહ અને ઉર્જા સાથે આજની આ જનસભા સંપન્ન થઈ છે. અને પૂરો વિશ્વાસ છે કે જૂનાગઢથી ભાજપની હારવાની અને ભારતની જીતવાની શરૂઆત થશે. ગોપાલભાઈ, હમણાં તાજેતરમાં વિસાવદરની અંદર જે બફાટ કર્યો ભાજપના નેતાઓએ, શું કહેશો?
ભાજપના નેતાઓ વારંવાર અલગ અલગ નેતાઓ જે રીતે એલફેલ ભાષાનો પ્રયોગ કરી રહ્યા છે તેની પાછળ મને બે સંભાવનાઓ દેખાય છે. એક કે આ એક ષડયંત્રના ભાગરૂપે ભાજપ પાર્ટીમાંથી જ નક્કી થયું હશે કે બધા જ નેતાઓએ અલગ અલગ સમયે અલગ અલગ જાતિને લઈ અને એલફેલ બફાટ કરી અને ગુજરાતમાં ઉશ્કેરાટ ફેલાય, લોકો વચ્ચે ઉશ્કેરાટ ફેલાય, વૈમનસ્ય ફેલાય એવું કોઈ ષડયંત્ર ભાજપે જ નક્કી કર્યું હોય અને ષડયંત્રના ભાગરૂપે બધા નેતાઓ વારાફરતી આવું બોલતા હોય એવું એક બની શકે. અથવા તો આ જે કંઈ બફાટ કરવાવાળા લોકો છે એમની પાસે બફાટ સિવાય કોઈ સારી વાત, સમજણભરી વાત, લોક ઉપયોગી વાત નહીં હોય એટલે એમના બફાટને વારંવાર એ લોકો કરી રહ્યા છે. ગોપાલભાઈ એ એમ કે છે કે ચહેરો જે ક્ષત્રિય સમાજ છે એણે વર્ષો સુધી ગુજરાતમાં ભાજપને સહયોગ આપ્યો, બધી ચૂંટણીઓમાં મત આપ્યા, સહયોગ આપ્યો, પ્રેમ આપ્યો, બધું આપ્યું. વર્ષો સુધી ક્ષત્રિય સમાજે ભાજપને મત આપ્યા પછી એક વખત એમણે ભાજપ પાસે માંગણી મૂકી કે બહેનો દીકરીઓની લાજ બચાવી લો અને પાઘડીનું માન બચાવી લો. આવી એક સહજ માંગણી મૂકી, સામાજિક માંગણી મૂકી ત્યારે ભાજપે સમાજની માંગણી સ્વીકારવાના બદલે સત્તાનું અભિમાન બતાવ્યું, અહંકાર બતાવવાનું કામ કર્યું. એક બાજુ ભાજપ રામના નામે મત માગે છે, રામ છે એ ક્ષત્રિય કુળમાં પ્રગટેલા ભગવાન છે. એક બાજુ ભગવાન શ્રી રામના વંશજો ક્ષત્રિયો ભાજપ પાસે માંગણી મૂકે છે. રામના નામે મત માંગવાવાળી પાર્ટી રામના વારસદારો સાથે અભિમાન કરી રહી છે. મને એમ લાગે છે કે રામ ઠેકાણે પાડશે ભાજપવાળાને અને રામના વારસદારો ભાજપના ઠેકાણે પાડશે. ભાજપના નેતાઓ એવું પણ કહે છે કે ચહેરો તમે એક જોઈને આપો, ઉમેદવાર ન જોવો, શું કહેશો? ચહેરો જોઈને મત આપો એવું ભાજપ કહે છે એ તો સૌથી મોટું જૂઠાણું છે. 10 વર્ષથી સરકારમાં બેઠા છો તો એમ કેવું છે કે કામ જોઈને મત આપો. લ્યો આ કામનું લિસ્ટ છે અમારી પાસે, ચહેરો શું કામ? આ ચહેરો ક્યારે જોવામાં આવે? છોકરા છોકરીની સગાઈ થતી હોય ત્યારે ચહેરો જોવાય. અહીં કોઈ વ્યવહાર કરવાનું નથી કોઈનું. કામ જોઈને મત આપો, કામ જોઈને મત માગો. 10 વર્ષથી સાંસદ છો તો 10 વર્ષની અંદર કયા 10 મુખ્ય કામો કર્યા, કઈ 10 મિટિંગોમાં હાજરી આપી, પાર્લામેન્ટની અંદર કયા 10 મહત્વના પ્રશ્નો ઉઠાવ્યા, એનો હિસાબ આપો જનતાને. ચહેરો કોઈનો જોઈને મત નથી આપવા. કામ બતાવો, કામ જોઈને મત આપે જનતા, કામના નામે મત માગો. પણ કામ તો કોઈ સારા કર્યા નથી, ઉપરથી બફાટ કર્યા છે. એટલે હવે અંતિમ ઉપાય તરીકે મારો ચહેરો જોઈને આપજો, ફલાણાનો ચહેરો. જનતાએ નક્કી કર્યું છે, જનતા પોતાના દીકરા દીકરીઓનો બાળકોનો ચહેરો જોઈને મત આપશે. કેસ પણ કંઈક છે, ભાજપના જે ઉમેદવાર છે એના પર કોઈ કેસ પણ ચાલુ છે. એ કયો કેસ છે મારી પાસે? 306 નો કેસ ચાલુ છે અને તેઓએ સમાધાન નથી કર્યું, કોઈ બહાર નથી. શું કહેશો? લોહાણા સમાજના જે પેલા અતુલભાઈ ચોગે જોઈએ તો ભાજપમાં તો ટિકિટ મેળવવાની લાયકાત જ આ કેસ કબાડાવાળા હોય છે. કેસ ન હોય એને ક્યાં ટિકિટ હોય કોઈ ભાજપમાં આપે? મારામારીની, લૂંટફાટની, ચેક રિટર્નની, બળાત્કારની, ચોરબાજીની, માફિયા વેડાની 2-5 ફરિયાદો હોય એને વહેલી ટિકિટો મળે. સીધો સાદો સહજ માણસ હોય એને ટિકિટો નથી મળતી. એટલે જો 10 સાંસદ સભ્યો પર કેસ હોય એનો મતલબ એમ કે ભાજપમાં એની કેસની લાયકાત ધ્યાને લઈને એમને ટિકિટ આપી કે આ ટોળ કબાડા બાજુ માણસ છે. ખાસ કરીને કિરીટ પટેલ જે બફાટ કર્યો છે તે રૂપાલાવાળી થવી જાય જુનાગઢમાં, શું કહેશો? રૂપાલાનો જે વિવાદ હતો તેમ જુનાગઢમાં વિવાદ એ તો થશે? વિવાદ તો થવો જોઈએ, ન થવો જોઈએ મારું કામ નથી. પણ જે માણસને દુઃખ લાગે, આઘાત પહોંચે તો એ પોતાની રીતે આગળ વધી શકે. અવારનવાર